સુરતમાં આગામી 7 માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પીએમના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। બેઠક વ્યવસ્થા પણ સંપૂર્ણ રીતે ગોઠવી લોકો માટે મસ્ત મોટી એલઈડી સ્ક્રીનો લગાવવામાં આવી છે। લિંબાયતના હેલિપેડથી નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટર રોડ શો યોજવામાં આવશે। આ રોડ શોમાં અભિવાદન માટે 30 જેટલા સ્ટેજ બનાવ્યા છે, જ્યાં સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ પીએમનું અભિવાદન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7 તારીખે સુરતના મહેમાન બનશે। આતુરતાથી આખું ગુજરાત સુરત પીએમ મોદીના આવવાની રાહ જોઈ રહ્યું છે। તડામાર તૈયારીઓ સુરત ખાતે શરૂ થઈ ગઈ છે। આ તૈયારીઓનું નિરીક્ષણથી લઈને આ તૈયારીઓ કઈ રીતના થઈ રહી છે, શું તૈયારીઓ છે, આ તમામ જે છે સુરતના તમામ પદાધિકારીઓ કહો, મહાનુભાવો કહો, તંત્રના લોકો કહો, તમામ સંભાળી રહ્યા છે। પરંતુ આ સભા છે સુરતના લિંબાયત વિસ્તાર ખાતે અને લિંબાયત વિસ્તારની રાણી એટલે કે સંગીતાબેન પાટીલ। તો સંગીતાબેન પાટીલ ધારાસભ્ય હાલ આપણી સાથે છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે સંગીતાબેન પાસે। આપણે બેનથી જ વાત કરીને જાણીએ। બેન, લિંબાયત ખાતે ફરી એકવાર પીએમ મોદી આવી રહ્યા છે, કઈ રીતની તૈયારી, કેટલો ઉત્સાહ? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણી લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા હોય છે તો અમારા માટે અમે પોતાની જાતને સૌભાગ્યશાળી માનીએ છીએ, કેમ કે આ વિસ્તારમાં આ એક જ આવું ગ્રાઉન્ડ છે કે ઘણું મોટું છે અને જેના થકી અમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। આજે જ્યારે લોકોમાં ને બધા જ લોકોમાં આટલો બધો ઉત્સાહ છે કે એક ઝલક જોવા માટે મોદી સાહેબની એ ઉતાવળા થઈ રહ્યા છે। ખૂબ સારી તૈયારી ચાલી રહી છે। કાર્યક્રમ સ્થળની પણ આખરી ઓપ અપાઈ ગયો છે। સાથે સાથે જે કાર્યકર્તાઓમાં જોશ છે એ કાર્યકર્તા અલગ અલગ વેશભૂષા કરીને ત્યાં આવવાના છે, પહેરીને આવવાના છે। ત્યારે અલગ અલગ સમાજના લોકો અહીંયા આવીને એમને આવકારવાના છે રોડ પર। એવી રીતે સ્વયંભૂ લોકો ત્યાં આવવા માટે મીટ માંડીને બેઠા છે। ત્યારે હું ખરેખર જેવી રીતે દિવાળી આવે છે અને દિવાળીમાં કેવો માહોલ હોય છે એવી રીતે આ માહોલ અહીંયા ઉપસ્થિત થઈ ગયો છે। પ્રથમ તો હું અહીંયા લિંબાયત વિધાનસભાની એક ધારાસભ્ય તરીકે એટલે સેવેકરી તરીકે હું અહીંયા છું। ત્યારે આ રાણી તમે કંઈ બોલો છો એ વ્યાજબી લાગતું નથી મને। અને સાથે સાથે આ વિસ્તારની ધારાસભ્ય તરીકે અમે કાયમ અહીંયા સેવા કરતા આવ્યા છે અને સેવા કરતા રહીએ। અને એટલા માટે આજે જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે તો અમારા માટે ખુશીનો માહોલ છે, દિવાળીનો માહોલ છે, દશેરાનો માહોલ છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લોકો તમારી પાસે આવતા છે, જેવું તમે કીધું કે લોકો અલગ અલગ વેશભૂષામાં આવશે, કેટલા લોકો રહેશે, કઈ રીતની વ્યવસ્થા રહેશે? એસપીજી પણ આવી ગયું છે, ડોગ સ્કોડ પણ ત્યાં જોવા મળી રહ્યું છે। ઘણા બધા લોકોમાં ઉત્સાહ છે અને લોકો સ્વયંભૂ અમને હમણાં જ ઘણા બધા લોકો મળવા આવ્યા હતા અને એમને કીધું કે અમને અમારી સમાજની વેશભૂષા કરીને ત્યાં આવવાનું છે। મેં કીધું ચોક્કસ આવજો અને ત્યાં તમને એક પોઈન્ટ આપી દઉં, ત્યાં ઊભા રહેજો। અલગ અલગ લોકો અલગ અલગ ભ્રાંતિ વેશભૂષા કરીને એમને આવવાના છે। રાજસ્થાની સમાજ હોય, બંજારા સમાજ હોય, આહિર સમાજ હોય, રાજપૂત સમાજ હોય કે ઘણા બધા સમાજ જેવી કે 21 રાજ્યના લોકો આ લિંબાયત વિસ્તારમાં રહેતા હોય છે। તો એનાથી પણ વધુ લોકો અહીંયા અલગ અલગ વેશભૂષા કરીને આવશે અને લોકો અને બાકીના કાર્યકર્તા હોય, લોકો હોય, આમ પબ્લિક હોય, બધા જ અહીંયા મોદી સાહેબને એક ઝલક પામવા માટે, એમને આવકારવા માટે, એમનું સ્વાગત કરવા માટે રોડ પર ઉતરી આવશે એવું મને લાગે છે। તો આ હતા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જેમણે સ્પષ્ટ જણાવ્યું કે સુરતના લોકો આતુરતાથી વડાપ્રધાન મોદીના આવવાની રાહ જોઈ રહ્યા છે। લોકો તેમના સ્વાગત માટે અલગ અલગ વેશભૂષામાં જોવા મળશે। તડામાર તૈયારીઓને આખરી ઓપ સુરતના લિંબાયત વિસ્તાર ખાતે આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારી 7મી તારીખે સુરતના મહેમાન બનશે। તડામાર તૈયારીઓ ત્યારે સુરતના લિંબાયત વિસ્તાર ખાતે શરૂ થઈ ગઈ છે। યુદ્ધના ધોરણે વડાપ્રધાનના આવવાની જે તૈયારીઓ છે એ ચાલી રહી છે। તમામ મહાનુભાવોથી લઈને આખું તંત્ર આ તૈયારીમાં લાગી ગયું છે। હાલ આપણે સુરતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે છે। દ્રશ્યો બતાવવા માંગીશ અત્યારે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, તેમની સભાની જે તૈયારી
તૈયારીઓ જે છે એ જોવા મળી રહી છે. વડાપ્રધાનના સુરત આગમન પહેલા તમામ તૈયારીઓ જે છે એ અહીં દેખાઈ રહી છે. વહીવટી તંત્ર સાથે પાલિકાના શાસકોથી લઈ ડીજીપીથી લઈ તમામ ધારાસભ્યથી લઈ તમામ લોકો રૂટ અને જે સ્તર છે તેનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. તમામ તૈયારીઓમાં લાગી છે. એસપીજીની જે ટીમ છે એ પણ પહેલેથી જ સુરત આવીને તૈનાત જોવા મળી રહી છે. તૈયારીઓ પર, સિક્યોરિટી પર, તમામ પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારે ખાસ આપણે જોઈ શકીએ છીએ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જે ડોગ સ્ક્વોડની ટીમ પણ જે છે એ પણ ટૂંક જ સમયમાં આવી જશે. ત્યારે સિક્યોરિટીનું પૂરેપૂરું ધ્યાન અહીં રાખવામાં આવી રહ્યું છે. વ્યવહારિક છે સુરતમાં આગામી 7મી માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ જે છે એ કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારનો નકશો પણ જે છે હવે બદલતો જોવા મળશે. શાસકો વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. ત્યારે તેના પગલે તમામ તૈયારીઓ જોવા મળી રહી છે. લિંબાયતમાં હેલિપેડથી લઈને નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટરનો ભલે રોડ શો હશે, પરંતુ તેમના આગમનના પખવાડિયા પહેલા જ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. સભા સ્થળ અત્યારે જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને એક મોટી સ્ક્રીનો નજીકમાં લગાડવામાં આવી છે, જેથી લોકો જે ખાસ કરીને વડાપ્રધાનને નિહાળવા આવશે, તેમને જોવા માટે આવશે, તેમને સાંભળવા માટે આવશે. આ તમામ માટે આ જે બેઠક વ્યવસ્થા છે એ જોવા મળી રહી છે. આતુરતાથી સુરત ખાતે રાહ જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન 3 કિલોમીટરનો રોડ શો પણ રહેશે અને ખાસ કરીને તમામ મહાઅનુભવો એ પહેલેથી જ કામે લાગી ગયા છે. ત્યારે સુરત ખાતે અત્યારે જે વ્યવસ્થાઓ જોવા મળી રહી છે એ સભાખંડની છે, સભા સ્થળની છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે. ખાસ કરીને તંત્ર દ્વારા જે તૈયારીઓ કહી શકાય છે એ તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આખું તંત્ર શું, આખું સુરત, આખું ગુજરાત જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.